ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા એક જાહેરાત આપવામાં આવે છે. જે જાહેરાતમાં પોસ્ટનું નામ છે રેડિયોથેરાપી ટેકનિશિયન વર્ગ 3 માટેની સૂચનાઓ આપવામાં આવે છે. આ જાહેરાતમાં તમે જોઈ શકો છો કે જે રેડિયોથેરાપી ટેકનિશિયન વર્ગ 3 છે એમાં ટોટલ 19 જગ્યાઓ માટેની સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે ભરતી કરવામાં આવશે. તો જે ઉમેદવારોને ઇન્ટરેસ્ટ હોય એ ઓજસની વેબસાઇટ થ્રુ ઓનલાઈન અરજી પત્રકો ઓનલાઈન મૂળ જે અરજી છે એ કરી શકે છે, ઓનલાઈન ફોર્મ ભરી શકે છે. અહીંયા તમે જોઈ શકો છો જે છેલ્લી તારીખ છે એ 29/6/2026 રાત્રેના 12 વાગ્યા પહેલા તમારે ઓનલાઈન અરજી કરવાની છે. તો અને એ પણ ઓજસની વેબસાઇટ ઉપર જવાનું છે. ojas.gujarat.gov.in પર જઈને 29/6/2026 રાત્રેના 12 વાગ્યા પહેલા ઓનલાઈન અરજી કરવાની છે. અને જો તમારે કોઈ બી ભરતી અંગેની વધારેની ડિટેલ જોઈતી હોય તો આ જે વેબસાઇટ છે g/sb.gujarat.gov.in પર જઈ અને તમે એમાં વેબસાઇટમાં સમયાંતરે ચેક કરી અને લેટેસ્ટ અપડેટ મેળવી શકો છો. જગ્યાની વિગતો જોઈ શકીએ છીએ કે કુલ 19 જગ્યાઓ છે એના માટેની ભરતી છે. જે પોસ્ટનું નામ છે રેડિયોથેરાપી ટેકનિશિયન. તો બહુ સારી ઓપોર્ચ્યુનિટી છે જે રેડિયોથેરાપી ટેકનિશિયન છે એમના માટે. અને કેટેગરી વાઇઝ અહીંયા સીટો આપેલી છે એ તમે અહીંયા જોઈ શકો છો. તો જગ્યાઓનું આ વિગત હતી એ વિગત પ્રમાણે અહીંયા ડિટેલ જોઈ શકો છો. પછી દિવ્યાંગ ઉમેદવારો માટે તમે અહીંયા જોઈ શકો છો કે એમના માટે એક જ જગ્યા ખાલી છે. એ પણ જે દિવ્યાંગ ઉમેદવારની જ્યાં OL, LC, DW, AV, SD, AI કેટેગરી રિલેટેડ હોય એમના માટે રેડિયોથેરાપી ટેકનિશિયન વર્ગ 3 ની અંદર એક ભરતી છે, અનામત તરીકે એક ભરતી છે દિવ્યાંગ ઉમેદવારો માટે. તો એનો લાભ લઈ શકે છે. વય મર્યાદા અહીંયા આપેલી છે કે ભાઈ તારીખ 29/6/2026 સુધી જે ઉમેદવાર છે એમની ઉંમર 18 વર્ષથી નાની અને 36 વર્ષથી વધુ ન હોવી જોઈએ. તો ખાસ આ વસ્તુ 18 થી 36 વર્ષ વચ્ચેની ઉંમર હોવી જોઈએ. વય મર્યાદામાં છૂટ આપેલું છે દરેક કેટેગરી વાઇઝ આપેલું જ છે. સામાન્ય કેટેગરીના મહિલા ઉમેદવારોને 5 વર્ષની છૂટછાટ છે. અનામત કેટેગરી પુરુષ ઉમેદવારોને 5 વર્ષ છે. અનામત કેટેગરી મહિલા ઉમેદવારોને 10 વર્ષની વય મર્યાદામાં છૂટ છે. સામાન્ય કેટેગરીના દિવ્યાંગ ધરાવતા પુરુષો માટે 10 વર્ષની છૂટછાટ છે. સામાન્ય કેટેગરીના દિવ્યાંગ ધરાવતા મહિલા ઉમેદવારોને 15 વર્ષની છૂટછાટ છે. અનામત કેટેગરીના દિવ્યાંગ ધરાવતા પુરુષો માટે 15 વર્ષની વય મર્યાદામાં છૂટછાટ છે. અનામત કેટેગરીના દિવ્યાંગ ધરાવતા મહિલા ઉમેદવારોને 20 વર્ષની છે. માજી સૈનિક ઉમેદવારો માટે ઉપલી મર્યાદામાં તેઓએ બજાવેલી ફરજના સમયગાળા ઉપરાંત 3 વર્ષની સુધીની છૂટછાટ મળશે. તો આ રીતે છે. પછી તમને પગાર ધોરણ બતાવેલું છે અહીંયા કે ભાઈ જે પ્રથમ 5 વર્ષ છે એમના માટે 26,000 પર મંથનો ફિક્સ પગારથી નિમણૂક અપાશે. અને જે ઠરાવો આપ્યા છે એ ઠરાવ પ્રમાણે એમને લાભ મળવા પાત્ર થશે. તો આ ડિટેલ તમે જોઈ શકો છો. પછી 7મા જો ઉમેદવાર 5 વર્ષની એમની સેવા સંતોષકારક જણાય તો 7મા પગાર પંચના મુજબ એમનો પગાર 25,500 થી 81,100 લેવલ 4 ના મુજબ એમનો પગાર ધોરણ રહેશે. તો એનું ધ્યાન અહીંયા જોવાનું છે. અહીંયા જોઈ શકો છો તમે એની ડિટેલ. શૈક્ષણિકમાં લાયકાત તો શું હોવું જોઈએ? તો હાયર સેકન્ડરી જે સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન હોય પાસ થયેલી હોવી જોઈએ. એમાં ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથ્સ હોવું જરૂરી છે. તમે અહીંયા જોઈ શકો છો. પ્લસ 2 યર રેડિયોથેરાપીના ટેકનોલોજીસ્ટ કોર્સ કરેલો હોવો જોઈએ અથવા એનો ઇક્વિવેલન્ટ કોર્સ હોવો જોઈએ. અને બેચલર ડિગ્રી છે સાયન્સમાં એ હોવી જોઈએ. બેચલર ડિગ્રી સાયન્સ ઇન મેડિકલ રેડિયોથેરાપી ટેકનોલોજીની અંદર કરેલું હોવું જોઈએ. અને પ્લસ કમ્પ્યુટરનું એપ્લિકેશનનું નોલેજ હોવું જોઈએ. તો એઝ પર કોના થ્રુ ગુજરાત સિવિલ સર્વિસ ક્લાસિફિકેશન એન્ડ રિક્રુટમેન્ટ રૂલ્સ પ્રમાણે એમની જોડે કમ્પ્યુટર એપ્લિકેશનનું નોલેજ હોવું જોઈએ. અને ગુજરાતી અથવા હિન્દી અથવા બંનેનું નોલેજ હોવું જોઈએ. તમે અહીંયા જોઈ શકો છો. તો આ રીતે છે. હવે તમારા સર્ટિફિકેટ કાસ્ટ પ્રમાણે કેવી રીતે જોઈએ એની સૂચનાઓ અહીંયા આપેલી છે. તો તમે એ બી જોઈ શકો છો. બરાબર. અનુસૂચિત જનજાતિ, સામાજિક, શૈક્ષણિક પછાત વર્ગ, આર્થિક રીતે નબળા વર્ગો માટેની સૂચનાઓ છે એ તમે અહીંયા જોઈ શકો છો.
પછી પછાત વર્ગના ઉમેદવારો માટે અહીંયા જે વર્ગ છે અને એમના માટેના જે સર્ટિફિકેટ છે એ અરજી જે સ્વીકારેલ છે 1/4/2026 અરજી જે સ્વીકારવાની 29/6/2000 સુધીનું મેળવેલું પ્રમાણપત્ર હોવું જોઈએ. તો આ જોઈ લેજો. જે એસસીબીસી છે કેન્ડિડેટ એમના માટે છે. પછી સામાજિક ન્યાય જે જે આ પણ ડિટેલ તમે પ્રમાણપત્રમાં જોઈ લેજો કેવી રીતે હોવું જોઈએ. આ રીતે હોવું જોઈએ એનું પ્રમાણપત્ર. બરાબર. 1/4/2026 થી 29/6/2026 દરમિયાન કેન્દ્ર સરકારની હેઠળના નોકરીઓમાં અનામત માટે ભારત ઠરાવેલા એનેક્સર એ મુજબના નમૂના મેળવેલું સર્ટિફિકેટ હોવું જોઈએ. તો તમારા સર્ટિફિકેટ રિલેટેડ ડિટેલ છે તો જોઈ લઈશું. આર્થિક નબળા ઉમેદવારો માટે પણ અહીંયા ડિટેલ આપેલી છે. કેવું પ્રમાણપત્ર ક્યાં સુધીનું રજૂ કરવાનું, એમાં અંગ્રેજી અથવા કરીને ગુજરાતી નમૂનામાં પ્રમાણે હોવું જોઈએ. 30/6/2023 થી 29/6/2026 સુધીનું પ્રમાણપત્ર મળેલું હોવું જોઈએ. સેમ એવું ઈડબ્લ્યુએસ માટે છે. તો એ ઈડબ્લ્યુએસ માટે પણ અહીંયા ડિટેલ આપેલી છે. એ પ્રમાણે પ્રમાણપત્ર સર્ટિફિકેટ હોવું જોઈએ. દિવ્યાંગ ઉમેદવારો માટેની ડિટેલ છે. એમના માટે પણ અહીંયા જોઈ શકો છો. વયમર્યાદા, પછી સર્ટિફિકેટ, ડિસેબિલિટી કેવી રીતે છે, એના રૂલ્સ શું છે એ અહીંયા આપેલા છે. તો તમે ચેક કરી શકો છો. બરાબર. માજી સૈનિકો માટેની પણ ડિટેલ આપેલી છે. અહીંયા તમે સર્ટિફિકેટ ને જે રિલેટેડ જે બી ડિટેલ છે એ પણ તમે અહીંયા ચેક કરી શકો છો. પછી વિધવા ઉમેદવારો માટે પણ ડિટેલ આપેલી છે. એમાં લખેલું છે 5% મેરિટ યાદી તૈયાર કરવામાં આવશે, ગુણ ઉમેરવામાં આવશે. જે તમને એમસીક્યુ કે સીબીઆરટીમાં જે તમને મેળવેલા ગુણ હશે એમાંથી તમને 5% ગુણ ઉમેરી આપવામાં આવશે. તો એ અહીંયા વિધવા બહેનો માટે આપેલી છે ડિટેલ. સેમ વસ્તુ કોઈ રમતગમતમાં પણ વધારાના ગુણ મેળવવા માટેની લાયકાત અહીંયા આપેલી છે. જે તમે આ અહીંયા જોઈ શકો છો કે આ જે રમતો છે એમાં આંતર યુનિવર્સિટી, રાષ્ટ્રીય અથવા આંતરરાષ્ટ્રીય અથવા અખિલ ભારત શાળા સંઘ દ્વારા યોજાતી સ્પર્ધાઓમાં માત્ર પ્રતિનિધિત્વ કરેલું હોવું જોઈએ. તો તેવા ઉમેદવારોને એમસીક્યુ, ઓએમઆર, એમસીક્યુ, કમ્પ્યુટર બેઝ રિસ્પોન્સ ટેસ્ટ, સીબીઆરટીમાં જે પરીક્ષામાં મેળવેલા ગુણ હોય એની અંદર 5% જે હોય એમાં 5% ઉમેરી આપવામાં આવશે. બરાબર. તો આ એની ડિટેલ છે, તમે જોઈ શકો છો. શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, અન્ય લાયકાત નિર્ધારિત તારીખો તો અહીંયા જોઈ લો કે આ તારીખને 29/6/2026ની સ્થિતિને ધ્યાનમાં લેવામાં આવશે. વયમર્યાદા હોય કે શૈક્ષણિક લાયકાત હોય કે અન્ય કોઈ લાયકાત હોય તો 29/6/2026ની સ્થિતિને ધ્યાનમાં લેવામાં આવશે. કમ્પ્યુટરની જાણકારી હોવી જોઈએ. એનું પ્રમાણપત્ર, તાલીમ સંસ્થાનું પ્રમાણપત્ર, માર્કશીટ ધરાવતા હોવા જોઈએ. યા તો કોઈ કમ્પ્યુટર જ્ઞાન ધ્યાનમાં ડિપ્લોમા, ડિગ્રી, સર્ટિફિકેટ કોર્સ કરેલો હોય તેવા પ્રમાણપત્રો અથવા ડિગ્રી દ્વારા ડિપ્લોમામાં અભ્યાસક્રમમાં કોમ્પ્યુટર એક વિષય તરીકે હોય તેવા પ્રમાણપત્રો તથા ધોરણ 10-12માં પણ કોમ્પ્યુટર વિષય સાથે પાસ કરેલા હોય તેવા પ્રમાણપત્રો ધરાવતા હોવા જોઈએ. તો એક ખાસ આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. અરજી ojas.gujarat.gov.in પર કરવાની છે. છેલ્લી તારીખ તમને ખબર છે 29/6/2026 કરવાની છે. જોઈ શકો છો અહીંયા. અને રાત્રે 12 વાગ્યા પહેલાં કરી દેવાની છે. એની પ્રોસેસ આપેલી છે કેવી રીતે અરજી ભરવી. તો ઓજસની વેબસાઇટમાં જવાનું છે. ઓનલાઈન એપ્લિકેશનની અંદર GSSEB સિલેક્ટ કરવાનું છે. ત્યાં રેડિયો થેરાપી ટેકનિશિયન વર્ગ 3 માટેની જે જાહેરાત છે એના પર ક્લિક કરીને એપ્લાય કરવાનું છે. એના પછી તમારી પર્સનલ ડિટેલ ફિલઅપ કરવાની છે. પછી એજ્યુકેશન ડિટેલ ફિલઅપ કરવાની છે. બરાબર. પછી બાંયધરી આપી ઓકે યસ કરવાનું છે. સ્વીકારો, બાંયધરી સ્વીકારવા માટે શરતોને ઓકે કરવાનું છે. પછી એપ્લિકેશન નંબર જનરેટ થશે એ તમારે સાચી રાખવાનો છે. પછી તમારો ફોટો અપલોડ અને સિગ્નેચર જે છે એને સ્કેન કરી અને પછી અપલોડ કરવાનું છે. કઈ ફોર્મેટમાં કરવું એ બધું ડિટેલ અહીંયા આપેલી છે એ તમે અહીંયા જોઈ શકો છો. એના પછી તમારે કન્ફર્મ એપ્લિકેશન કરવાનું છે. બરાબર. કન્ફર્મ ક્લિક કર્યા પછી તમારો એપ્લિકેશન નંબર અને બર્થ ડેટ ટાઈપ કર્યા બાદ ઓકે ક્લિક કરવાથી ઉમેદવારની બેઝિક ડિટેલ અને કન્ફર્મ એપ્લિકેશન દેખાશે. એ તમારે જોઈ લેવાનું અને કન્ફર્મ એપ્લિકેશનની પ્રિન્ટ આઉટ લેવાની છે અને કન્ફર્મેશન નંબર જનરેટ થશે. એપ્લિકેશન પ્રિન્ટ આઉટ અને કન્ફર્મેશન નંબર તમારી જોડે રાખવાના છે, સેવ કરીને રાખવાના છે, જેથી લાસ્ટ પ્રોસેસ સુધી તમારે એ વસ્તુનું કામ આવે. બરાબર. પછી ફી ભરવાની છે. તો પરીક્ષા ફી પણ અહીં આપેલી છે. બિન અનામત વર્ગ માટે 500 રૂપિયા છે અને અનામત કેટેગરીના લોકો જે છે કેન્ડિડેટ એમના માટે 400 રૂપિયા છે. બે માટે 500 અને 400 રૂપિયા છે. બરાબર. અને પછી પેમેન્ટ કેવી રીતે ભરવું એની ડિટેલ આપેલી છે. છેલ્લી તારીખ 1/7/2026 સુધી કન્ફર્મેશન નંબર મળે એના પછી તમારે પેમેન્ટ ફી જે છે એ ભરવાની છે. પે ફી કરવાની 1/7 પહેલાં ભરી દેવાની છે. બરાબર. એમાં ઓપ્શન આપેલા છે કઈ રીતે
ફી ભરવી અહીંયા તમે ઓનલાઈન યુપીઆઈ વોલેટ આ બધું ડિટેલ અહીંયા જોઈ શકો છો. ફી પછી જે પેમેન્ટ ફી કરો એની રિસિપ્ટ લઈ લેવાની છે, તમારી જોડે સાચવીને રાખવાની છે. તો અહીંયા પૂરી ડિટેલ આપેલી છે. પરીક્ષા પદ્ધતિ કેવી રીતે હશે એ પણ ડિટેલ અહીંયા આપેલી છે. પરીક્ષા પદ્ધતિ એમસીક્યુ બેઝ હશે અને સીબીઆરટી ઓએમઆર કમ્પ્યુટર બેઝ રિસ્પોન્સ ટેસ્ટ થ્રુ હશે. દેખો અહીંયા જોઈ શકો છો મલ્ટિપલ ક્વેશ્ચન્સ હશે, બરાબર. એમસીક્યુ હશે એની પણ સીબીઆરટી મોડ કમ્પ્યુટર બેઝ હશે અને પાર્ટ એ અને પાર્ટ બીમાં બે રીતે લેવામાં આવશે. પાર્ટ એની અંદર 90 માર્ક્સ હશે. અહીંયા જોઈ શકો છો પાર્ટ એની અંદર ટોટલ 90 છે અને પાર્ટ બી ની અંદર 120, એટલે ટોટલ 210 માર્ક્સનું પ્રશ્નો પૂછવામાં આવશે. કુલ 210 ગુણના જે ગુણ હશે એના પ્રશ્નો પૂછવામાં આવશે. ટોટલ 120 ક્વેશ્ચન્સ હશે. એ પાર્ટ બીમાં હશે 120 અને પાર્ટ એની અંદર 90 પ્રશ્નો હશે. તો અહીંયા જોઈ શકો છો અને 3 કલાકની પરીક્ષા હશે, એટલે કે 180 મિનિટની પરીક્ષા હશે. એમસીક્યુ બેઝ છે. તમારો 1/4 માર્ક્સ જો ઉમેદવાર નેગેટિવ માર્કેટિંગ છે, જો ખોટો હશે તો આટલો માર્ક્સ કપાઈ જશે. 1/4 માર્ક્સ જે છે એટલે કે 1 માર્ક્સ 0.25 માર્ક્સ કટ થઈ જશે, બરાબર. વધારે ડિટેલ તમારા પરીક્ષાને લગતી તારીખ, સમયની માહિતી, પરીક્ષાની સમયની માહિતી, જે એડમિટ કાર્ડ છે એ ડાઉનલોડ કરવા હોય તો આ વેબસાઇટ નોમ જે આપેલું છે JBB.gujarat.go.in પર મૂકવામાં આવશે, તો ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો અને એ વેબસાઇટની સમયાંતરે તમારે વિઝિટ કરવાની રહેશે. બરાબર. દિવ્યાંગ ઉમેદવારોને સ્ક્રાઇબ ધ વળતર કમ્પલસરી ટાઈમની સુવિધાઓ આપવા બાબત તો એ બી અહીંયા આપેલું છે. સ્ક્રાઇબ તમારે કોઈ જે ડિસેબિલિટી છે દિવ્યાંગ ઉમેદવારોને, તો એના માટેની અહીંયા નિયમિત સૂચનાઓ અહીંયા આપશે આ વેબસાઇટ પર. એ તમે સ્ક્રાઇબની ડિટેલ અહીંયા ચેક કરી શકો છો, બરાબર. તો અહીંયા ડિટેલ આપેલી છે, તમે જોઈ શકો છો. પરિણામની પદ્ધતિ કેવી રીતે હશે, બરાબર, એ તમે અહીંયા જોઈ શકો છો. ક્વોલિફાઈ સ્ટાન્ડર્ડતા શું હશે અને ક્યારે ડેટે જે જોગવાઈઓ આપેલી છે એ પ્રમાણે અહીંયા તમે જોઈ શકો છો. જો અહીંયા જોઈ શકો છો પાર્ટ એમાં લઘુત્તમ ગુણવત્તા 40% છે અને પાર્ટ બીમાં લઘુત્તમ ગુણવત્તા 40% રાખવામાં આવેલ છે, બરાબર. એ પ્રમાણે તમારું લિસ્ટ બનશે. ત્યારબાદ પરીક્ષામાં હાજર રહેલા તમામ ઉમેદવારોનું પ્રોવિઝનલ પરિણામ મંડળની વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવશે. તો આ ક્વોલિફાઈડ જે સ્ટાન્ડર્ડતા છે એની ડિટેલ તમે અહીંયા ચેક કરી શકો છો અને વધારે ડિટેલ જોઈ શકો છો, બરાબર. નિમણૂક પણ મેરિટ નંબર આધારે થશે, એની ડિટેલ આપેલી છે. અહીંયા જોઈ શકો છો ઓનલાઈન એપ્લિકેશન, કન્ફર્મ નંબર તમારી જોડે સાચવીને રાખવાનો છે. ફીની પ્રિન્ટ અને જે એપ્લિકેશન કન્ફર્મ એપ્લિકેશન કરી એની પ્રિન્ટ આઉટ લઈ અને તમારી જોડે સાચવવાની છે. તો આ ડિટેલ છે. આનો સિલેબસ પણ અહીંયા આપેલો જ છે. તમે ડિટેલ સિલેબસ જોઈ શકો છો. આ એક્ઝામના 90 માર્ક્સની એક્ઝામની અંદર શું શું આવશે અહીંયા જોઈ શકો છો. કોર્સમાં શું શું હશે એ ડિટેલ આપેલી છે. 30 માર્ક્સનું એ છે. રિઝનિંગમાં ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડની અંદર 30 માર્ક્સની અંદર આ પૂછાશે 30 ક્વેશ્ચન જો 30 માર્ક્સ. કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા વિશેની ડિટેલ હશે, આની અંદર 10 ક્વેશ્ચન્સ 10 માર્ક્સ હશે. ડિટેલ સિલેબસનો આપેલો છે સબ્જેક્ટ વાઇઝ. કેરિયર અફેર્સ વિશે છે 10 ક્વેશ્ચન્સ 10 માર્ક્સ. કોમ્પ્રેહેન્સિવ જે ઇંગ્લિશનું આવશે એની અંદર ગુજરાતી 5 માર્ક્સ અથવા તો ઇંગ્લિશનું 5 માર્ક્સ, બરાબર. 5 ગુજરાતી અને 5 ઇંગ્લિશ, એમ ટોટલ 10 ક્વેશ્ચન્સ પૂછાશે અને 10 માર્ક્સ હશે. એની ડિટેલ અહીંયા આપેલી છે. ભાઈ પાર્ટ બી ની અંદર જોઈ શકો છો, એમાં 120 ક્વેશ્ચન્સ હશે, બરાબર. અને એનો સિલેબસ બી અહીંયા આપેલો છે. 120 માર્ક્સ છે. આ સિલેબસ તમે જોઈ શકો છો. વુમન એન્ટોનોમી ને ફિઝિયોલોજી એની સબ્જેક્ટ છે, એની ડિટેલ અહીંયા સિલેબસનો. એક્સરે રિલેટેડ, બરાબર. પ્રિન્સિપલ ઓફ રેડિયોથેરાપી એન્ડ ઓન્કોલોજી એની ડિટેલ અહીંયા તમે જોઈ શકો છો. એનો સિલેબસ આપેલો છે. રેડિયેશન પ્રોટેક્શન બધા ડિટેલ સિલેબસ વાઇઝ આપેલા છે. દરેકના માર્ક્સ વાઇઝ આપેલા છે. ઇન્ટરેક્શન ઓફ એક્સ અને ગામા રેઝ વિથ મેટર, મેજરમેન્ટ ઓફ એક્સ અને ગામા રેઝ અને 10 માર્ક્સ એના ડિટેલ. પછી એક્સટર્નલ બીમ થેરાપી એનો બી છે. રેડિયેશન ઇક્વિપમેન્ટ ડિટેલ બધો સિલેબસ અહીંયા આપેલો છે. તમે તમારી રીતે સ્પેશિયલ ટેકનિક્સ બધો સિલેબસ અહીંયા પૂરો આપેલો છે. તો આ સિલેબસ તમે ચેક કરી અને તમારી તૈયારી કરી શકો છો. જો અહીંયા આપેલો છે રેડિયોની અંદર જે થેરાપી મેજરમેન્ટ ઓફ ફોલોઈંગ કેન્સર એન્ડ ઓકેશનલ બીઇંગ ડિસીઝીસ વિશે તમે અહીંયા જોઈ શકો છો. જો ક્લિનિકલ એપ્લિકેશન ઓફ ટેકનિક ઓફ રેડિયોથેરાપી 15 માર્ક્સ એના વિશે છે. દરેક વિશે સ્પેશિયલ ટેકનિક 3D કન્ફોર્મલ આરટી, IMRT, SRS, SRT, ક્લિનિકલ એપ્લિકેશન જે છે એનો સિલેબસ, એનો જો પૂરેપૂરો સિલેબસ અહીંયા આપેલો છે. રિસર્ચ એડવાન્સીસ થેરાપી 5 માર્ક્સ.
તો બધો સિલેબસ તમને અહીંયાથી તે પીડીએફમાં તમે વિગતવાર ચેક કરી શકો છો. ગુજરાતીમાં બી એ રીતે આપેલો છે, ઇંગ્લિશમાં બી આપેલો છે. તો આ રીતે તમે તમારો સિલેબસ પ્રિપેર કરી શકો છો. પૂરેપૂરી સિલેબસની ડિટેલ અહીંયા આપેલી છે. બરાબર. તો જે રેડિયોથેરાપી ટેકનિશિયન છે વર્ગ 3ની આ જાહેરાત થઈ છે, પોસ્ટની જાહેરાત થઈ છે, એ તમે ઓજસની વેબસાઇટ પર જઈ અને ચેક કરી શકો છો. અને 19 જગ્યાઓ માટે અહીંયા સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે ભરતી કરવાની છે. તો ઓજસની વેબસાઇટ પર જઈ અને લાસ્ટ ડેટ જે છે 29/6/2026 સુધી રાત્રે 12 કલાક પહેલાં ઓનલાઈન અરજી કરવાની છે. તો કરી શકો છો. તો અમારી જે વેબસાઇટ છે એને સબસ્ક્રાઈબ કરો, આ વિડીયોને શેર અને લાઈક કરો.